જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદી એનું આપણે સ્વાધ્યાય 2.1નો ક્વેશ્ચન નંબર 1 નીચે આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y ઇઝ ઇક્વલ્સ ટુ p ઓફ xના આલેખ આપેલ છે તો દરેક કિસ્સામાં p ઓફ xને શૂન્યોની સંખ્યા શોધો. આપણે ઉદાહરણ જોયું તો x અક્ષ માટે સેમ એ જ રીતે અહીંયા પ્રશ્ન છે કે x અક્ષ ઉપર કેટલી વખત આલેખ છેદે છે અથવા સ્પર્શે છે એટલા એના શૂન્યોની સંખ્યા થાય. ધારો કે આ આલેખ છે અને આ y અક્ષ છે તો y અક્ષને સ્પર્શે છે, x અક્ષને ક્યાંય સ્પર્શતો નથી, માટે એની શૂન્યોની સંખ્યા કેટલી થાય? શૂન્ય થાય. અહીંયા x અક્ષને એક વખત છેદે છે, એક વખત સ્પર્શે છે, માટે એની શૂન્યોની સંખ્યા એક જ થાય. અહીંયા x અક્ષને 3 વખત સ્પર્શે છે, માટે એની શૂન્યોની સંખ્યા 3 થાય. અહીંયા x અક્ષને 2 વખત સ્પર્શે છે, માટે એની શૂન્યોની સંખ્યા 2 થશે. અહીંયા 2, 3 ને 4 વખત સ્પર્શે છે એટલે શૂન્યોની સંખ્યા 4 થશે. અહીંયા 1, 2 અને 3 વખત સ્પર્શે છે, માટે શૂન્યોની સંખ્યા થશે 3. ઓકે.